ડભોઈ તાલુકાના ચાંદોદ ખાતે ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની ત્રીજી ઘટના બની। ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે મોડી રાત્રે દીપડાનું કરુણ મોત નીપજ્યું હતું। ગામડી ગામ પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે બ્રિજ ઉપરથી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેન પસાર થઈ રહી હતી। દરમિયાન ટ્રેનની અડફેટે નર દીપડાનું મોત નીપજ્યું। નર દીપડાની ઉંમર અંદાજે 10 થી 11 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। મૃત દીપડાનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમની તજવીજ હાથ ધરાઈ। પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ટ્રેનની અડફેટે દીપડાના ત્રીજી ઘટના બની। પહેલી અકસ્માત માર્ચ 2024માં બન્યો અને બીજો 23મી જાન્યુઆરી 2025 અને ત્રીજો બનાવ આજ રોજ બન્યો, જેમાં અંદાજે 10 થી 11 વર્ષનો ઉંમરનો 120 કિલો વજન ધરાવતો દીપડો મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવીને 70 થી 80 ફૂટ રેલવે બ્રિજથી નીચે નદીમાં ફંગોળાયો હતો અને કરુણ મોત નીપજ્યું। આશ્રય દીપડાના મોતની ત્રીજી ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે। વન વિભાગ અને રેલવે તંત્ર સાથે મળીને બ્રિજ ફરતે ફેન્સિંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં ગોઠવે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના છે। વિસ્તારમાં ઘણા દીપડાઓ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના કરે છે વસવાટ, ત્યારે વિસ્તારમાં વસતા વન્યજીવોના રક્ષણ હેતુ નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમ દ્વારા સકારાત્મક રીતે કામ કરી રહી હોય। ટ્રેન અકસ્માતમાં ત્રીજા દીપડાનું મોત નીપજ્યું હોય। ફાઉન્ડેશનના સભ્યોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું। આજ રોજ વહેલી સવારે રેલવે ડિપાર્ટમેન્ટ ચાણોદ તરફથી અમને માહિતી મળેલ ટેલિફોનિક કે રેલવેની ટ્રેકની બાજુમાં દીપડો મૃત જોવા મળેલ છે। તો અમારા ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને એનજીઓના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઓરસંગ ગામડી રેલવે બ્રિજથી નીચે દીપડો પડેલો હતો અને ત્યાં અમે વધુ તપાસ કરતા દીપડો નદીની બાજુમાં પડેલ હતો અને ત્યાંથી અમે દીપડાનું લઈ ડભોઈ પશુ દવાખાને પીએમ કરાવી હવે એમનો અગ્નિ સંસ્કાર કરીશું। કેટલી ઉંમર હશે ને દીપડો વજન એમનું 100 થી 120 કિલોગ્રામ જેટલું હશે। ઉંમર લગભગ 10 થી 11 વર્ષનો છે। નર છે કે નારા છે? નર છે। બેન, વારંવાર આ બનાવ બને ત્યાં ત્રીજો બનાવ છે, તો તમારા તરફથી શું પગલાં લેવાયા મૂંગા જાનવરોને બચાવવા માટે? અમારા તરફથી રેલવે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે કે જો રેલવેની આજુબાજુમાં જો જે ક્રોસ કરે છે દીપડો એ નદીની આજુબાજુ બંને બાજુ જો ફેન્સિંગ થઈ જાય તો દીપડાનો ત્યાંથી રૂટ ચેન્જ થઈ જાય તો ત્યાં એ ઘટના નહીં બને આગળ। ખેડૂતોને એવું કહે છે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પિંજરા કે એ કોઈ દેખાતા નથી। સ્થળ તપાસ કરતા એમ ખેડૂતોની અરજી પ્રમાણે અમારે સ્થળ તપાસ કરવાની હોય છે। પિંજરું મૂકવા લાયક છે કે એ તપાસ કરીને અમારે મૂકવાનું હોય છે અને એમની અમને લેખિતમાં અરજી હોવી જોઈએ। લેખિતની અરજીની તમે રાહ જુઓ છો, 3 બનાવ બની ગયા છે, તો તમારા તરફથી મેકાય ખરા કે ના મેકાય? અમારા તરફથી ચોક્કસ મુકાય છે, પણ સ્થળ તપાસ કર્યા વગર નહીં। જો લેખિતમાં અરજી આવી હોય તો ઘટના સ્થળે અમારા બીટગાર્ડ ફોરેસ્ટર ત્યાં જાય છે અને તપાસ કરે છે અને એમનું હેબિટાટ ચેક કરે છે, પછી પાંજરું ત્યાં મૂકે છે। હજુ વન વિભાગ હજુ કોઈ મરણની રાહ જોશે? તો કોઈ રાહ જોઈને બેઠા કે હજુ મારે પછી ડિપાર્ટમેન્ટ તરફથી દીપડા તથા વન્યજીવોને બચાવવાના પ્રયત્નો થાય છે।